છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ફરી એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સાયન્સમાં નવા ચેપ્ટરની શુભ શરૂઆત કરવાની છે, એટલે કે ચેપ્ટર નંબર 6 પેશીઓ. બહુ સરસ મજાનું ચેપ્ટર છે, મજા આવશે તમને ભણવાની. બાયોલોજીકલ ચેપ્ટર છે એટલે ઓલવેઝ મજા જ આવે, કારણ કે આમાં આપણને નવું ઘણું બધું જાણવા મળશે. આપણા શરીરનું, પ્રાણીઓના શરીરનું, પેશીઓ કઈ રીતના કાર્ય કરે છે, બરાબર, આ બધી વસ્તુઓ આપણને જાણવા મળશે આ ચેપ્ટરમાં. તો આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ પહેલા પેશીઓનું થોડુંક ઇન્ટ્રોડક્શન મેળવી લઈએ. તો કે આપણે એવું નામ સાંભળ્યું હોય પેશી, તો કે આ પેશી છે શું એક્ચ્યુઅલીમાં? પેશી એટલે બીજું કાંઈ નહીં, કોષોનો સમૂહ. ઘણા બધા કોષો ભેગા થાય એટલે એક સમૂહ બન્યો, અને ઈ કોષોના સમૂહને પેશી કહેવામાં આવે છે. તો એવી જ ઘણી બધી પેશીઓ વિશે અલગ અલગ એ આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે. કોષો વિશે તો બાળકો તમે ઓલરેડી આપણે આગળ ચેપ્ટર નંબર 5 માં આઈડિયા મેળવી લીધો છે. આપણા 5મા ચેપ્ટરનું નામ શું હતું યાદ કરો? યસ, સજીવનો પાયાનો એકમ કોષ. સજીવનો શું છે? એ કોષ પાયાનો એકમ છે. એના ઉપર ડિપેન્ડેબલ જ છે આ, કે આપણે એ ચેપ્ટરમાં ભણી ગયા કે ઈસવીસન 1665 માં રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે એનું જે પ્રાથમિક સૂક્ષ્મદર્શક યંત્ર હતું એની મદદથી શું કર્યું? તો કે બાટલીના પાતળા બૂચ વડે એક ઓબ્ઝર્વેશન કર્યું, અને એમાં એને મધપૂડા જેવી રચના જોવા મળી. તો ઈ મધપૂડાની રચનામાં પ્રત્યેક એક ખાનું હતું. એને કોષ એટલે કે સેલ, અંગ્રેજીમાં આપણે એને શું કહીએ છીએ? કોષને સેલ, એવું નામ આપ્યું એને. તો એના જ ઉપરથી આપણું ચેપ્ટર છે પેશીઓ. તો કે એવો એક કોષ હતો ને, એવા ઘણા બધા કોષ ભેગા થાય એટલે આખો કોષોનો સમૂહ થયો. ઈ કોષોનો સમૂહ એટલે કે પેશી. એક ઘણા બધા કોષ ભેગા થઈને શું બનાવે? એક પેશી બનાવે. ઓકે, તો ઈ પેશી વિશે આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે. મેં તમને અગાઉ વાત કરી એમ કે અલગ અલગ ઘણી બધી પ્રકારની પેશીઓ, જેનું કદાચ આપણે નામ પણ નહીં સાંભળ્યું હોય, એના ચિત્ર પણ નહીં જોયા હોય, એના વિશે આપણને માહિતી પણ નહીં હોય, બરાબર, એ બધી વસ્તુ આપણે આ ચેપ્ટર 6 માં જોવાની છે. બહુ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે, મજા આવશે તમને. ઓકે, 5મું ચેપ્ટર આવડશે એટલે એના ઉપરથી જ છે, કઈ એમાં નવું આવશે નહીં. ઓમાં અલગ અલગ પ્રકારના કોષ આવતા, એવી જ રીતના આ 6થા ચેપ્ટરમાં અલગ અલગ પ્રકારની પેશીઓ આવશે. વર્ધનશીલ પેશી, ઓલી પેશી, આ બધું જ આવવાનું છે. ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણો આજનો પહેલો પ્રશ્ન કે એકકોષીય અને બહુકોષીય સજીવોમાં વિવિધ કાર્યો કેવી રીતે થાય છે સમજાવો. તો પહેલા તો બાળકો તમને એ ખબર હોવી જોઈએ કે એકકોષીય સજીવ કેને કહેવાય અને બહુકોષીય સજીવ કેને કહેવાય. કયા બે સજીવ આપણને પૂછ્યા છે? એકકોષીય, બહુકોષીય. તમે આના વિશે ઓલરેડી ધોરણ 7 થી જ ભણતા હો છો. 7માના સાયન્સમાં એ આવે, 8માના સાયન્સમાં એ આવે, 9માના સાયન્સમાં તમે ભણો છો, અને આગળ 10મામાં પણ તમે આ વસ્તુ ભણશો. યાદ કરો, 7મા 8મામાં અમીબા વિશે તમે ભણતા, યાદ આવ્યું? યસ, ઈ અમીબા શું છે? તો કે એક કોષીય સજીવ છે, પેરામેસિયમ, કે જેનો ચપ્પલ જેવો આકાર હોય. યાદ આવ્યું કઈ? યસ, અમીબા, કે જેનો કોઈ આકાર હોતો નથી. આ ઈ જ વસ્તુ એક કોષીય છે. એક કોષીય એટલે કેવા સજીવ કે જેમાં બધું જ કાર્ય એક જ કોષને કરવાનું હોય. ખાવાનું, પીવાનું, કાર્યની વહેંચણી એમાં કોઈ રીતે થાય નહીં. શ્વસનનું, ઉત્સર્જનનું, આ બધી વસ્તુ એક જ કોષ કરે, એટલે એક કોષીય. અમીબા, પેરામેસિયમ, આ બધા એક કોષીયમાં આવે. ત્યાર પછી બહુકોષીય, કે જેમાં ઘણા બધા કોષ છે, જેમ કે મનુષ્ય પોતે, અને બધાયનું કામ કેવું હોય? અલગ અલગ હોય. જેમ કે પગ ચાલવાનું કામ કરે, સ્નાયુ છે શિથિલીનું, સંકોચનનું કામ કરે, બરાબર. હમણાં આપણે ભણશું ત્યાં તો તમને જનરલી બેઝિક આઈડિયા અપાવું છું. તો ઈ કેમાં આવે? બહુકોષીયમાં આવે, જેમાં એક કરતા વધુ કોષો છે તે. ઉદાહરણ તરીકે મનુષ્ય.
ઓકે, ચાલો હવે એનો આપણે જવાબ જોઈએ. આ વસ્તુ યાદ રહે એટલે ઈ જવાબ છે આ, ને હું કઈ નથી. હમણાં જે તમને બોલ્યો ને એ જ વસ્તુ છે અહીંયા, પણ એ સાયન્સની ભાષામાં લખેલું છે. એટલે જ તમને પહેલા કીધું કે તમને બેઝિક આઈડિયા આવડી જશે, પછી કોઈ પણ પ્રશ્ન તમને પૂછ્યો હોય એનો જવાબ તમને મગજમાં ખબર જ હશે, પરંતુ એને લખવો કઈ રીતના એ ખાલી ટ્રીક તમને આવડવી જોઈએ. ઓકે, ચાલો. એકકોષીય સજીવોમાં એક જ કોષ પાયાના બધા કાર્યો કરે છે. મેં તમને જેમ કીધું એમ શ્વસન, ઉત્સર્જન, ખોરાકનું ગ્રહણ, આ બધું. ઉદાહરણ તરીકે અમીબા, જો આવ્યું અમીબા, એક કોષીય હોય ને અહીંયા અમીબા ઊભું જ હોય. આંખું વીંચીને અમીબા યાદ કરી જ લેવાનું, જ્યાં જ્યાં એક કોષીય શબ્દ આવે ને ત્યાં. ઓકે, ઉદાહરણ તરીકે અમીબા ખોરાકનું અંતઃગ્રહણ, અંતઃગ્રહણ એટલે કે ખોરાકને અંદર લેવો, શ્વસન, ઉત્સર્જન, વધેલો ખોરાક નકામો કચરો બહાર કાઢવો, આ બધી વસ્તુ અમીબામાં એક જ પાયાનો એક જ જે કોષ હોય એનાથી જ થતું હોય. આપણે અલગ અલગ હોય. જો અંતઃગ્રહણ લઈ તો કે આ મોઢાની આખી પ્રોસેસ થાય, જીભનું કામ હોય, લાળનું કામ હોય, દાંતનું કામ હોય, અંડળી હોય, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, આ બધી વસ્તુ પાચનમાં ઉપયોગમાં આવે. જ્યારે શ્વસનમાં તો કે ફેફસા, અલગ અલગ કોષ ઉપયોગમાં આવ્યા ને, બરાબર. તો એવી રીતના આપણે બહુકોષીય છીએ. જ્યારે આમાં અમીબામાં કેવું હોય, બધી વસ્તુ માટે એક જ કોષ હોય, બધાય કાર્ય કરવામાં, એટલે એને એકકોષીય સજીવ કહેવામાં આવે છે. ડન. એ પછી ખોરાકનું અંતઃગ્રહણ એટલે ખોરાક અંદર લેવો હોય, શ્વસન અંદર બહાર કરવો હોય, નકામો કચરો બહાર કાઢવો હોય ને ઉત્સર્જન આપણે કહીએ છીએ. આ બધી વસ્તુ એક જ પાયાનો કોષ કરતો હોય. જ્યારે બહુકોષીય સજીવોમાં તો કે એમાં લાખો કરોડોની સંખ્યામાં કોષો હોય છે. વિચારો, કરોડો, લાખો, કેટલા કોષ, લાખો કરોડોની સંખ્યામાં. મનુષ્ય પોતે બહુકોષીય છે કે જેમાં એક કરતા વધુ કોષો હોય તેને બહુકોષીય કહેવામાં આવે છે. વિચારો, લાખો કરોડોની સંખ્યામાં કોષો હોય, પ્રત્યેક વિશિષ્ટ કાર્ય ભિન્ન કોષો દ્વારા થાય છે. જેમ મેં હમણાં તમને કીધું કે ખોરાક અંતઃગ્રહણ કરવાનું હોય તો એના અલગ કોષ હોય, શ્વસન કરવાનું હોય એના અલગ કોષ હોય, હૃદયના ધબકારા તો એ હૃદયના અલગ કોષ હોય, બધાયનું અલગ અલગ કામ હોય. કે ખોરાક લેવો છે તો નાનું આંતરડું, મોટું આંતરડું, અંડળી, મોઢું, આખું મુખ આવી જતું હોય. શ્વસન માટે ફેફસા, હૃદયના ધબકારા કે હૃદય છે, વિચારવા માટે મગજ છે, કામ કરવા માટે હાથ પગ છે, બોલવા માટે આ મોઢું છે, જીભ છે, સાંભળવા માટે કાન છે, જોવા માટે આંખ છે, શ્વાસ લેવા માટે નાક છે. અલગ અલગ કેટલા બધા કોષો છે, એ લાખો કરોડોની સંખ્યામાં હોય અને બધાયના કાર્ય અલગ અલગ હોય. કેમાં તો કે બહુકોષીયમાં. જ્યારે એકકોષીયમાં હમણાં આપણે જોયું પાયાનો એક જ કોષ હોય, જે કયો એક જ કોષ એને જ બધું કરવાનું. ઉદાહરણ તરીકે મનુષ્યમાં સ્નાયુ કોષો સંકોચન અને શિથિલીનથી હલનચલન દર્શાવે છે. સંકોચન અને શિથિલીન એટલે આપણે આમ આગળ જતા હોય, આમ જતા હોય, પાછળ જતા હોય, હલનચલન કરતા હોય, બરોબર. આપણે આમ કરી છીએ હલનચલન. હું અત્યારે હાલું છું, તમે બેઠા છો તો શું કામ બેસી ગયા? કેમ કે તમારા જે પગ હતા એ આવી રીતના શિથિલીન થઈ ગયું, સંકોચન થઈ ગયું. સંકોચન એટલે આમ અને શિથિલીન એટલે છૂટું પડવું, બરાબર. તો એ કોનાથી થતું હોય તો કે સ્નાયુથી થતું હોય. એમાં પછી એમાં હૃદયનું કઈ કામ ન હોય. સ્નાયુને તમે એમ કહો ધબકો તો એ સ્નાયુનું કામ હોય, એ હૃદયનું કામ હોય, ધબકારા દેવા. બધાયનું કામ કેવું હોય? અલગ અલગ કામ હોય. ચેતાકોષો છે તો એ શું કરે? સંદેશાનું વહન કરે, બરાબર. ધારો કે કોઈ તમને સ્પર્શ કરે છે તો તમને કેમ ડાયરેક્ટ ખબર પડી જાય? સંદેશાનું વહન થતું હોય. કે મગજે ડાયરેક્ટ તમને સંદેશો આપ્યો કે તમને કોઈ પાછળ ટચ કર્યા છે. ડાયરેક્ટ ગરમ વસ્તુ હોય એને આપણે અડી ભેગો જ કેમ આપણો હાથ લઈએ, ઈ જ સેકન્ડ આપણો હાથ પાછો વહી જાય. કોઈ આપણને એમ કહે કે હાથ પાછળ લ્યો, એ પહેલા તો આપણો હાથ પાછળ વહ્યો ગયો. શું કામ? મગજ દ્વારા સંદેશાનું વહન ચેતાકોષોથી થઈ ગયું હોય કે ઈ વસ્તુ ગરમ છે, તમને ગરમ લાગે છે, હાનિ પહોંચાડશે, હાથ પાછળ લઈ લ્યો. એટલે આપણે હાથ ડાયરેક્ટ પાછળ લઈ લઈએ છીએ. તો એનું કામ અલગ છે, બરાબર. હાથ પગનું કામ અલગ હોય. હમણાં મેં તમને કીધું. એટલે બધાય કોષમાં
શ્રમ વિભાજન, શ્રમ વહેંચણી હોય. જો અહીં કીધેલું છે બહુકોષીય સજીવોમાં શું હોય, તો કે બહુકોષીય સજીવોમાં શ્રમ વિભાજન હોય. શ્રમ વિભાજન એટલે તો કે શ્રમ એટલે કામ અને વિભાજન એટલે અલગ અલગ ભાગ પાડી દીધા હોય. આને આ કામ કરવાનું, આને આ કામ કરવાનું, આને આ કામ કરવાનું. જેમ હમણાં મેં તમને ગણાવ્યું હોય, શ્વાસ લેવાનું, હૃદયને, ફેફસાને, સાંભળવાનું, કાનને, જોવાનું, આંખને, બરાબર, નાનું આંતરડું, મોટાડું, અંડળી, ખોરાક, અંતઃગ્રહણ, ઉત્સર્જન માટે. તો બધાને કામ કેવા કરી દીધા હોય, ભાગ પાડી દીધા હોય. એને આપણે શ્રમ વહેંચણી પણ કહી શકીએ. શું કહી શકીએ બાળકો? શ્રમ વિભાજન ઓર શ્રમ વહેંચણી પણ એને તમે કહી શકો. બહુકોષીય સજીવોમાં આવું હોય, કારણ કે એમાં લાખો કરોડોની સંખ્યામાં કોષ છે, એટલે એમાં શ્રમ વહેંચણી ચાલે. જ્યારે એકકોષીય સજીવોમાં શ્રમ વહેંચણી ચાલે નહીં, કેમ કે જે હોય ખાવા પીવાનું એક જ કોષ છે. ઓકે, એટલે એમાં શ્રમ વહેંચણી થાય નહીં. તો સાવ સિમ્પલ, એકકોષીય અને બહુકોષીયોમાં વિવિધ કાર્યો કેવી રીતે થાય છે એ આપણે જોયું. આ તો આવડે જ તમને, વાર્તા જેવું હતું. ઓકે, હવે આપણે ધીમે ધીમે આગળ ચેપ્ટર ઉપર જઈએ કે બીજો પ્રશ્ન, પેશી એટલે શું? આપણા ચેપ્ટરનું નામ જ છે પેશીઓ. હવે આવ્યા રસ્તા ઉપર. તે કેવી રીતે ગોઠવાયેલી હોય છે અને એનું ઉદાહરણ આપણે દેવાના છે. તો કે પેશીની એક સામાન્ય વ્યાખ્યા મેં તમને જેમ કીધું એમ, કોષોના સમૂહને પેશી કહે છે, અથવા કોષોનો વિવિધ સમૂહ એટલે પેશી. ઈ પણ તમે પેશીની વ્યાખ્યા આપી શકો. અથવા બીજી વ્યાખ્યા આપી છે કે પેશી એટલે શરીરમાં એક નિશ્ચિત સ્થાનમાં એક નિશ્ચિત કાર્ય કરતો વિશિષ્ટ કોષોનો સમૂહ. જો અહીં છે કાર્ય નિશ્ચિત હોય, સ્થાન નિશ્ચિત હોય અને કોષોનો સમૂહ. આ વિશિષ્ટ કોષોનો સમૂહ ઈ તો બધામાં આવશે, બરાબર, પણ અલગ અલગ પેશીનું અલગ અલગ કાર્ય હોય છે અને એના માટેના કોષ પણ કેવા હોય, અલગ અલગ હોય. પેશી એટલે શું કીધું? એક નિશ્ચિત સ્થાનમાં નિશ્ચિત કાર્ય કરતો વિશિષ્ટ કોષોનો સમૂહ એટલે પેશી. સાવ સરળ. આ એની વ્યાખ્યા થઈ ગઈ. પેશી વધારે કાર્યક્ષમતાથી કાર્ય કરવા માટે એક વિશિષ્ટ ક્રમમાં ગોઠવાયેલી હોય છે. આપણે કેમ હોય કે ભાઈ સરળતાથી યાદ રહી એટલે આપણે કે એકડા બગડા બોલી તો આમ હોય, પેલા 1 આવે, પછી 2 આવે, પછી 3 આવે, પછી 4 આવે, પછી 5 આવે, 6 આવી રીતના લાઈનમાં જતું હોય. આપણે ક્યારે એક એવી રીતના એકડા શીખડા, ચાલો એકડો, પછી છગડો, ફગડો, પછી નવડો, એવું ક્યારે શીખા? ના, એવું શીખતા નથી. કારણ કે ઈ સરળતા નથી, અઘરું પડી જાય બાળકને. ઈ ઓલું આ શેનું હોય કે એક આપણે ઈશારાથી આને કેટલા કહેવાય, 2 કહેવાય, આને કેટલા કહેવાય, 3 કહેવાય, એવી રીતના પણ આપણે સમજાવી શકીએ. શું કામ? તો કે ઈ કાર્ય સરખું થાય. તો અહીંયા પેશીનું કામ એવું જ છે. જો શું કીધું, પેશી વધારે કાર્યક્ષમતાથી કાર્ય કરવા માટે સારું કાર્ય કરવું છે, વધારે એબિલિટી વાળું કાર્ય કરવું છે, એટલે એ કેવી હોય તો કે વિશિષ્ટ ક્રમમાં અને વ્યવસ્થિત રીતે જ ગોઠવાયેલી હોય. આપણે ભણતા હોય પેલા એલકેજી, એચકેજી, નર્સરી હોય, પછી પહેલું બીજું ત્રીજું એવી રીતના હોય. ત્યારે એવું થયું પહેલું બીજું ડાયરેક્ટ 10માં આવ્યા. એ ત્રીજા ધોરણવાળાને બાળકની એવી એબિલિટી જ નથી, એની એવી કાર્યક્ષમતા જ નથી કે એ 10મા ધોરણનું કાર્ય કરી શકે ને એ પાછું વ્યવસ્થિત. એનાથી ન થાય. એટલે આપણે એને લાઈનસર ચલાવીએ છીએ. એવી જ રીતના સેમ એ જ વસ્તુ પેશીમાં હોય. સમજાણું કે પેશીને વધારે કાર્યક્ષમતાથી અને સારું વ્યવસ્થિત કાર્ય કરવા માટે એક સમૂહમાં ગોઠવાયેલી હોય. ઉદાહરણ તરીકે રુધિર, એની અલગ, રુધિર એટલે લોહી, એની અલગ પેશી હોય, અનવાહક પેશી હોય, સ્નાયુ પેશી હોય. અહીંયા તમને જસ્ટ ઉદાહરણ આપ્યા છે, કારણ કે આપણને પેશીના ઉદાહરણ આપવાનું ઓલરેડી પ્રશ્નમાં કીધેલું હતું. એટલે હવે આ જ બધી પેશીઓ વિશે આપણે આ ચેપ્ટરમાં આગળ ભણવાનું જ છે. ઓકે, એટલે પેશીનું આ ઇન્ટ્રોડક્શન અહીંયા ક્લિયર. પેશી એટલે શું? સાવ સિમ્પલ વ્યાખ્યા કે કોષોનો એક સમૂહ. પરંતુ હજી થોડીક સારી એવી વ્યાખ્યા દેવી હોય તો શું કહેવાનું? એક નિશ્ચિત સ્થાનમાં નિશ્ચિત કાર્ય કરવા માટે કોષોનો સમૂહ, એને શું કહેવામાં આવે છે? પેશી. અને પેશી સારું કાર્યક્ષમતા વાળું અને સારી વ્યવસ્થિત રીતે સારું કાર્ય કરવા માટે એક વ્યવસ્થિત ક્રમમાં ગોઠવાયેલી હોય છે. ઉદાહરણ તરીકે રુધિર,
અન્વાહક પેશી, સ્નાયુ પેશી, આ બધાય પેશીના ઉદાહરણ છે. આ 2 માર્કમાં તમને પ્રશ્ન પૂછાય, વ્યાખ્યા અને એના એક્ઝામ્પલ તમારે દેવા પડે. ઓકે, તો આ પહેલા 2 પ્રશ્ન બાળકો સાવ સિમ્પલ હતા. એકવાર ખાલી તમે વ્યવસ્થિત આ વિડિયો જોવો તોય તમને આવડી જાય. સાંભળો એટલે વિડિયો જોઈને એકવાર તમને એમને જાતે લખી લ્યો એટલે પછી તમારે કાંઈ એમાં વધારે એમાં વાંચવાની જરૂર પડશે નહીં. ઓકે, તો બાળકો પહેલો અને બીજો પ્રશ્ન બંનેના જેટલા પોઈન્ટ્સ આપેલા છે તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. બાળકો આપણે ઇન્ટ્રોડક્શનના 2 પ્રશ્નો જોઈ ગયા. સાવ સિમ્પલ પ્રશ્ન હતા. પહેલો પ્રશ્ન શું હતો તો કે એક કોષીય અને બહુકોષીય સજીવોમાં, અને બીજો પ્રશ્ન હતો આપણો પેશી વાળો. ત્યારબાદ હવે પછી આપણે બાળકો બંને વચ્ચેનું ડિફરન્સ એટલે કે તફાવત જોવાનો છે. કોના બે વચ્ચે તો કે વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી. એટલે કે વનસ્પતિઓમાં પેશી કઈ રીતે કાર્ય કરે છે અને પ્રાણીઓમાં પેશી કઈ રીતે કાર્ય કરે છે. બેયમાં પેશી તો હોય જ, પરંતુ બેયમાં પેશીનું કાર્ય અલગ અલગ રીતે હોય છે. એ આપણે જોવાનું છે. સાવ સહેલો પ્રશ્ન છે. એક બાજુની સાઈડ બાળકો તમને આવડી જાય એટલે આ બીજી બાજુની સાઈડ એની વિરુદ્ધ જ છે. એમ સમજો આ 4 થી 5 પોઈન્ટ્સ આવડી ગયા એટલે આ 5 પોઈન્ટ્સ આવડી ગયા. એને વિરુદ્ધ હશે ટૂંકમાં. એક બાજુનો ભાગ આપણે યાદ રાખવાનો થશે. ચાલો જોઈએ. પહેલા વનસ્પતિઓમાં પેશી શું કાર્ય કરે છે એના વિશે વાત કરીએ. કે વનસ્પતિ ગતિ કરતી નથી, તે એક સ્થાને સ્થાપિત હોય છે. હવે એ તો તમે જાણો જ છો કે એ ક્યારેય ભાગદોડ કરતી નથી. આપણી જેમ આપણે હલનચલન કરી શકીએ, અહીંયાથી અહીંયા, આ સ્થાને, બીજા સ્થાને, ચોથા સ્થાને, પાંચમા સ્થાને, છઠ્ઠા સ્થાને, જ્યાં જવું હોય ત્યાં જઈ શકીએ. પરંતુ વનસ્પતિ ખાલી વૃદ્ધિ થાય, મોટી થાય, એ ક્યારેય હલનચલન કરી શકતી નથી. તો કે એક જ જગ્યાએ સ્થાપિત હોય. જ્યાં એને ઉગાડવામાં આવે અથવા જ્યાં ઉગી હોય ત્યાં સુધી એ એકને એક જગ્યાએ મોટી થાય. પરંતુ એમ ન હોય ક્યારે આજે અહીંયા હતી કાલે પાછલી શેરીમાં વહી ગઈ, એવું ક્યારેય પોસિબલ નથી. એ એક જ જગ્યાએ કેવી હોય? સ્થાપિત હોય. પહેલો પોઈન્ટ. પહેલા આપણે બાળકો બધાય વનસ્પતિઓની પેશીમાં જોઈ લઈએ. એ યાદ રહી જશે એટલે આ એની વિરુદ્ધ જ હશે. જોજો. બીજો પોઈન્ટ. તેમની મોટા ભાગની પેશીઓ આધાર અને મજબૂતાઈ માટે મૃત હોય. કેવી હોય? મૃત હોય. સજીવ હોતી નથી. કારણ કે એને વનસ્પતિને મેઇનલી શેની જરૂર હોય? આધાર અને એની મજબૂતાઈ. આ બે જ વસ્તુની જરૂર હોય. કઈ કઈ વસ્તુની જરૂર હોય? આધાર અને મજબૂતાઈ. એના માટે પેશી હોય એ મૃત હોય, સજીવ હાલતમાં હોતી નથી. પેશી હોય પરંતુ સજીવ હોતી નથી. કેવી હોય? મૃત હોય. બે રીઝન છે. એને આધારે જોતો હોય અને એને મજબૂતાઈ પણ જોતી હોય એટલા માટે. ચાલો આ 2 પોઈન્ટ જોયા. હવે સામે પ્રાણીઓમાં 2 પોઈન્ટ્સ આપણે જોઈએ. તો કે પ્રાણીઓ છે એ આહાર, પ્રજનન અને રહેઠાણ માટે વિચરણ કરે છે. વિચરણ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ હલનચલન કરવું. બરાબર? કે એને ક્યાંક રહેવા જવું હોય, ખોરાક જોતો હોય, આ બધી વસ્તુ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ હલનચલન એટલે કે વિચરણ કરતો હોય. પ્રાણીમાં પછી મનુષ્ય આવી જાય અને પ્રાણીઓ પણ આવી જાય, પશુઓ પણ આવી જાય. ઓકે? જ્યારે અહીંયા વનસ્પતિમાં કેવું હતું? એક જ જગ્યાએ સ્થાપિત હતી. બીજો પોઈન્ટ. તેમની મોટા ભાગની પેશી જીવંત હોય. જો અહીંયા શું કીધું? મૃત હતી. કારણ કેમ કે એને ખાલી આધાર આપવાનો હતો અને મજબૂતાઈ આપવાની હતી. આમાં એવું કાંઈ હોતું નથી. આની મોટા ભાગની પેશી કેવી હોય? જીવંત હોય. બેયના 2 પોઈન્ટ ક્લિયર? સાવ સિમ્પલ. આનાથી વિરુદ્ધ છે. ઓકે, ચાલો આગળ જોઈએ. પ્રાણીઓની તુલનામાં ઓછી ઉર્જા વાપરે. આ જે વનસ્પતિઓ હોય એ એની પેશી છે એ પ્રાણીઓની તુલનામાં ઓછી ઉર્જા વાપરે. જ્યારે સામે તો કે વનસ્પતિની તુલનામાં પ્રાણીઓની જે પેશી હોય એ ઉર્જા વધુ વાપરે. એટલે કે તમારામાંથી ઉર્જા હોય ને એ વધુ આમાં યુઝ થઈ જતો હોય પેશીમાં. શક્તિ ટૂંકમાં એક પ્રકારની. જ્યારે વનસ્પતિઓ હોય એ ઓછી શક્તિમાં કામ કરતા હોય. આપણે વધુ શક્તિમાં કામ કરવું પડે પ્રાણીઓને. આ ત્રીજો પોઈન્ટ.
બેયમાં કોમન જ છે. ઓમ જોઈ તો કોમન, ઓમ એનો કેવો વિરુદ્ધ છે. આમાં તો કે ઓછી ઉર્જા, આમાં વધુ ઉર્જા. બાકી કેવા શું માંગે છે? ઉર્જા વિશે જ કહેવા માંગે છે. આગળ જોઈએ, તેમની પેશી અમુક ક્ષેત્ર કે પ્રદેશ સુધી સીમિત હોય છે. કે એવું નહીં કે ગમે આવેલી છે આ ક્ષેત્ર, તો એ શું એની લક્ષ્મણ રેખા થઈ ગઈ, ત્યાંથી આગળ એને જવાનું હોય નહીં. એ પ્રદેશ એટલો જ્યાં જ હોય એની પેશી. જ્યારે અહીંયા તો કે કોષીય વૃદ્ધિ મોટા ભાગે સમાન હોય. એ વૃદ્ધિ કરવા માટે કોષ જે છે એ પેશી એ બધાયનું સરખું જ થતું હોય, મતલબ કે આગળ જવા માટે એમ વૃદ્ધિ. અહીંયા વૃદ્ધિ કેવી હતી? અમુક ક્ષેત્ર કે પ્રદેશ સુધી જ થાય, બધાયમાં વૃદ્ધિ ન થાય. આમાં બધાય કોષની વૃદ્ધિ કેવી થાય? સમાન જ થાય. એવું કઈ હોતું નથી. આમાં જેવી જોતી હોય એ પ્રમાણે. આને તો કે અહીંયા સુધી જ. પેલી પેશી છે ધારો કે, બરાબર, તો એને અહીંયા સુધી જ જવાનું. બીજી પેશી છે તો એને તો અહીંયા સુધી જ. ત્રીજીને તો અહીંયા સુધી જઈ શકે, આટલા બધા ક્ષેત્ર સુધી. જ્યારે અહીંયા એવું કઈ હોતું નથી. બધાયનું કેવું હોય? વૃદ્ધિ સમાન થાય બધાય. કેમાં? પ્રાણીઓમાં. આ કોમન પોઈન્ટ. લાસ્ટ પોઈન્ટ, વનસ્પતિઓમાં વર્ધમાન અને અવર્ધમાન પ્રદેશોની નિશ્ચિતતા હોય છે. હવે પહેલા તો એના માટે તમારે એ જોવું પડે, વર્ધમાન એટલે શું, અવર્ધમાન એટલે શું. તો કે વર્ધમાન એટલે વૃદ્ધિ માટે જે જવાબદાર પેશી હોય એને વર્ધમાન પેશી કહેવામાં આવે છે. પ્રાણીની વૃદ્ધિ થશે, વૃદ્ધિ એટલે કે મોટા થવું. વનસ્પતિની વૃદ્ધિ થશે, તો એ વૃદ્ધિ માટે જે પેશી જવાબદાર છે ઈ પેશીને વર્ધમાન પેશી કહે છે. ડન. એટલે આના માટે પ્રદેશોની નિશ્ચિતતા હોય. જ્યારે પ્રાણીઓમાં શું કીધું કે વર્ધમાન અને અવર્ધમાન પ્રદેશોની કોઈ નિશ્ચિતતા હોતી નથી. આનું વિરુદ્ધ, આમાં નિશ્ચિતતા હોય છે, જ્યારે આમાં નિશ્ચિતતા હોતી નથી. ડન. મેં તમને કીધું એમ, આના 5 પોઈન્ટ્સ આવડે એટલે આના 5 પોઈન્ટ્સ આપમેળે જ આવી જાય. આનો પહેલો પોઈન્ટ શું હતો? જો સ્થિર હોય તો કે હલનચલન કરે. બીજો પોઈન્ટ, પેશીઓ મોટા ભાગની કેવી હોય? આધાર. જ્યારે આમાં મજબૂતાઈ માટે મૃત હોય, આમાં કેવી હોય? સજીવ હોય. ઓછી ઉર્જા, વધુ ઉર્જા, અમુક ક્ષેત્ર સુધી સીમિત, આમાં બધામાં સમાન જ હોય. આમાં વર્ધમાન અને અવર્ધમાન પ્રદેશની નિશ્ચિતતા હોય, આમાં નિશ્ચિતતા હોતી નથી. ડન. 5 પોઈન્ટ્સ બાળકો 2 માર્કમાં પૂછાય અથવા 3 માર્કમાં, તો તમારે 5 પોઈન્ટ્સ લખવા પડે અને સાવ સહેલા પોઈન્ટ્સ છે. ઓકે, એક વખત 2 પોઈન્ટ તમારી બુકમાં કોપી કરી લ્યો. ઓકે બાળકો, તો આજના સેશનમાં એટલે કે ચેપ્ટર 6 ના પાર્ટ 1 માં આપણે 3 પ્રશ્નો જોયા. પહેલો તો કે એક કોષીય બહુકોષીય સજીવ, બીજો પેશી અને ત્રીજો બંને પેશીનો તફાવત, એટલે કે વનસ્પતિ જે છે એમાં પેશી કઈ રીતે કાર્ય કરે છે અને પ્રાણીઓમાં પેશી કઈ રીતે કાર્ય કરે છે. સાવ સિમ્પલ ક્વેશ્ચન હતા. એકવાર ખાલી તમે વિડિયો જોશો એટલે તમને આવડી જશે. તો બાળકો, આ વિડિયો જોઈને તમારે આ 3 પ્રશ્નો હોમવર્ક સ્વરૂપે 2 વખત લખવાના છે. ઓકે, તો હજુ નવા સહેલા પ્રશ્નો સાથે આપણે પાર્ટ 2 માં મળીશું. ધન્યવાદ.